નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાની છે ગુજરાત રાજ્યના પેન્શન ધારકો, નિવૃત્ત કર્મચારી, સરકારી કર્મચારી અને વૃદ્ધ કર્મચારીઓ તેમના માટે બાકી ડીએસ લઈને અંગે મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે. તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. મિત્રો, ગુજરાત પેન્શન સમાચાર ટુડેમાં વિડીયો શરૂ કરતા પહેલાં આપણી વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રામ બંને બનાવી છે. લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. મિત્રો, અવશ્ય જોઈન થઈ જજો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ પર ઉપલબ્ધ થતી રહેશે. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. મિત્રો, ડીએ એરિયસ ટ્રાન્ઝેક્શન સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર છે. તાજેતરમાં જાહેર કરાયેલ ડીએ બાકી એરિયસ ચૂકવણી પગાર સ્તર 1 થી 10 સુધીના કર્મચારીઓને લાભ મળશે, જેમાં તેમને 1 લાખથી વધુનો લાભ મળશે. આ નિર્ણયના દેશના કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નાણાકીય સહાય તરીકે જોવા આવી રહ્યા છે. ડીએ બાકીની લાભો અને વિશેષતાઓ: પગાર સ્તર 1 થી 10 સુધીના કર્મચારીનો ફાયદો થશે. 1 લાખથી વધુ રકમ ચૂકવવામાં આવશે. સરકારી કર્મચારીઓની આર્થિક સ્થિતિમાં સુધારો, મોંઘવારી ભથ્થામાં વધારાની સીધી અસર થશે. મિત્રો, કર્મચારીઓ માટે વિશેષ સુવિધાઓ: પગાર વધારો, ડીએ બાકી ચૂકવવાની માસિક પગારમાં વધારો થશે. નાણાકીય સુરક્ષા: આ વધારાતી રકમ કર્મચારીઓના નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરશે. ભાવિ યોજનાઓ: કર્મચારીઓના રકમનો ઉપયોગ તેમના ભાવિ યોજનાઓના રોકાણ કરવા માટે કરી શકે છે. વધતી જતી મોંઘવારીનો સામનો કરો એટલે ફુગાવાના સમયમાં રકમ મોટી રાહત છે. નાણાકીય સ્થિરતા: કર્મચારીઓના નાણાકીય સ્થિતિમાં સુધારો થશે. કૌટુંબિક લાભો: કુટુંબના જરૂરિયાતો પૂરી કરવા મદદરૂપ થશે. મિત્રો, ડીએ એરિયસની ટ્રાન્ઝેક્શનની અસરો: આ ટ્રાન્ઝેક્શનથી કર્મચારીઓના આર્થિક રાહતો મળશે, પરંતુ દેશની અર્થવ્યવસ્થા પર તેમની સકારાત્મક અસર પડશે. જ્યારે સરકારી કર્મચારીને વધારાનું ભંડોળ મળે છે, ત્યારે તેનો ખર્ચ કરી શકે છે, જે દેશના અર્થતંત્રની રોકડ પ્રવાહમાં વધારો કરશે. આ ઉપરાંત આ નિર્ણયના કર્મચારીઓને મનોબળ પણ વધશે. ડીએ બાકી ચૂકવવાની પ્રક્રિયા: ડીએ બાકી રકમ ચૂકવવાની પ્રક્રિયા સરળ છે. આ રકમ કર્મચારીઓના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવશે. આ માટે કર્મચારીઓને તેમના બેંક ખાતામાં બાકી અપડેટ રાખવી પડશે. આ સિવાય કર્મચારીના પોતપોતાના વિભાગો પાસેથી જરૂરી માર્ગદર્શિકા મેળવવાની રહેશે. આ રકમ તમારી જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે. મિત્રો, ત્યારબાદ ચૂકવણી કરતાં પહેલાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો: બેંક ખાતા વિગત અપડેટ કરો, વિભાગીય પ્રક્રિયા અનુસરો અને બધા દસ્તાવેજ સમયસર સબમિટ કરો. ડીએ બાકી અસર મૂલ્યાંકન: આ નિર્ણયનું મૂલ્યાંકન કરવું મહત્વપૂર્ણ છે, કારણ કે તેનાથી કર્મચારીઓના નાણાકીય સ્થિતિમાં સુધારો થશે. મિત્રો, ડીએ એરિયસ દ્વારા કર્મચારીઓ તેમની નાણાકીય જરૂરિયાતો પૂરી કરી શકે છે. તેમની નાણાકીય યોજનાને સુધારવા પર મદદ કરશે. આ ઉપરાંત આ નિર્ણયની કર્મચારીઓના જીવન ધોરણમાં સુધારો થશે. સરકારી કર્મચારીઓ માટે એક સુવર્ણ તક છે, જે તેમને આર્થિક રીતે સશક્ત બનાવશે. આ રકમ ઉપયોગ કરીને કર્મચારીઓ છે મિત્રો, તે કર્મચારીઓના તેમની નાણાકીય યોજના સફળ બનાવી શકશે અને તેમના પરિવારની જરૂરિયાતો પૂરી કરી શકશે. અર્થતંત્રના રોકડ પ્રવાહમાં સુધારો, કર્મચારીઓના મનોબળ સુધારો, નાણાકીય સુરક્ષાની ખાતરી પડશે. ત્યારબાદ વાત કરી લઈએ આપણે કે ડીએ બાકી લાભોનું વિતરણ. ડીએ બાકી લાભોનું વિતરણ સુવ્યવસ્થિત પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે. સરકારે સુનિશ્ચિત કરશે કે તમામ લાભોની આ રકમ સમયસર અને કોઈપણ મુશ્કેલી વિના મળે છે. આ માટે ખાસ ટીમો બનાવવામાં આવશે, જે પ્રક્રિયા પર નજર રાખશે. ત્યારબાદ અંતમાં મિત્રો, ડીએ બાકી વિતરણની પડકારો છે કે સમયસર ચૂકવણીની ખાતરી કરવી, નીચેની કાર્યવાહી સુસંગતતા, બેંક વિગતોની ચોકસાઈ, લાભાર્થીઓ સાચી ઓળખ, વિભાગીય સંકલન. આમ તમામ પડકારોને ધ્યાનમાં રાખીને સરકાર ડીએની બાકી રકમ કોઈપણ વિલંબ વિના ચૂકવવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે સ્પષ્ટ વ્યૂહરચના ઘડી છે. મિત્રો, તો આ હતી આજે મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ.